આપણા સમાજમાં એક પિતા માટે તેમની દીકરીથી વધારે કંઈ જ નથી હોતું. એમની દીકરી જ એમના માટે સર્વસ્વ હોય છે. અને જ્યારે પોતાની દીકરી ઉપર સવાલ ઊભા થાય છે, એમની આબરૂ ઉપર સવાલ ઊભા થાય છે, ત્યારે એક પિતા છે તે હચમચી ઉઠે છે. અને આવું જ કંઈક અત્યારે અમરેલીની એ પાટીદારની દીકરીના પિતા સાથે બની રહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલીમાં જે નકલી પત્રકાંડ સામે આવ્યો, કૌશિક વેકરિયાની જે નિર્દોષ ચહેરો છે, તેમની જે છબી છે, એમને ખરડાવવાનો પ્રયત્ન થયો. અને જે લોકોએ એમની છબી ખરડાવવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં ઘણા બધા લોકોને જેલમાં મોકલવામાં આવ્યા. એમાંથી એક છે પાટીદારની દીકરી. અને આ પાટીદારની દીકરીને બચાવવા માટે અત્યારે તમામ નેતાઓ મેદાનમાં આવ્યા છે. એક બેઠકનું પણ આયોજન થયું. આ બેઠકમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો કે દીકરીને જો આજે જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો અમે બધી જ એ પ્રકારની અમને જે કામગીરી સોંપવામાં આવશે બધી જ અમે કરીશું. તમામ નેતાઓ આગળ આવ્યા. એમાં પછી ભાજપ કોંગ્રેસ કોઈ જ ના રહ્યું, પરંતુ ખાલી પાટીદારના નેતાઓ આગળ આવ્યા. પાટીદારની દીકરી હતી એટલે બચાવવા માટે સ્વાભાવિક છે કે તમામ નેતાઓ આગળ આવવાના હતા. એક પછી એક નિવેદન સામે આવવા લાગ્યા. અને આખરે હવે જ્યારે એમના પિતા સામે આવ્યા છે, પિતાની વેદના આપણે બધા જ સમજીએ છીએ કે જ્યારે એક દીકરી ઉપર કંઈ પણ નાની એવી આંચ આવે છે ત્યારે એક પિતા છે તે હચમચી ઉઠે છે. અને અત્યારે તો એમની દીકરીને, પોતાની દીકરીને રાત્રે 12 વાગે કોઈ જેલમાં લઈ જાય, પોલીસ સ્ટેશન લઈ જાય તો એક પિતાની શું હાલત થતી હશે, એ બધું આપણે કલ્પના પણ ન કરી શકીએ. કારણ કે આ તો બધું જે વ્યક્તિએ જોયું છે, જેમણે અનુભવ્યું છે, એમનાથી વધારે આપણે નથી સમજી શકવાના. આપણે બધા નિવેદન આપીશું, બધા બોલીશું, પણ એમનો કોઈ જ અર્થ નથી. કારણ કે જેમણે પોતાની નરી આંખે જોયું છે, જે સમજ્યું છે અને જે દેખ્યું છે, એ બધું જ જ્યારે વર્ણન થતું હોય કે એના પિતા જે મહેસૂસ કરતા હોય કે પોતાની દીકરીને રાત્રે 12 વાગે પોલીસ આવે છે, એમના ઘરમાં પોલીસ સ્ટેશન લઈ જાય છે, જેલમાં મોકલવામાં આવે છે, ત્યારે એમની શું દશા હશે. એમના પિતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે આખા મામલામાં, તે સાંભળીએ. મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે, એટલે હું અમરેલી જેલે હતો. ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો. ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે. પછી એક ચેતનભાઈ કરીને લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ છૂટી જાય. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી. હવે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ એવું કહી રહ્યા હતા કે આ બધું રિકન્સ્ટ્રક્શન છે, પણ સાહેબને સવાલ પણ એ જ કરવાનો છે કે આ દીકરી ઉપર કયો એવો ગુનો હતો? દુષ્કર્મનો, એમની સાથે હત્યાનો કયો ગુનો હતો કે તમે એમનું સરઘસ કાઢો છો? કારણ કે જેમનું સરઘસ કાઢવાનું છે એ તો હજુ બિંદાસ ફરે છે, એમને તો તમે પકડી નથી શકતા, અને પછી તમે તમારો લૂલો બચાવ કરો છો. તમે પણ એક દીકરીના પિતા હશો. અત્યારે એક પિતા ઉપર શું વીતતી હશે એ તમે એમના પિતાને મળો, એમની સાથે વાતચીત કરો તો તમને ખબર પડશે. નિવેદનબાજી કરવાથી, લૂલો બચાવ કરવાથી કંઈ જ નહીં થાય. દીકરી ઘરે પરત ફરશે, પરંતુ એમની આબરૂનું શું? જેમની ઇજ્જત ઉપર જે દાગ લાગ્યા છે એમનું શું? તમે કોઈ જ લોકો એ દીકરીની અને એમના પિતાની, એમના પરિવારની જે ઇજ્જત છે તમે પાછી અપાવી શકશો? એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. સારું છે કે પાટીદારના નેતાઓ મેદાનમાં આવ્યા છે દીકરીને બચાવવા માટે. આ બધા લોકોને હવે રહી રહીને ચિંતા થાય છે કે દીકરી અત્યારે આપણી જેલમાં છે, એમનો કંઈ જ વાંક નથી. એ તો એક કામ કરવા માટે ગઈ હતી અને કાંડ બીજાએ કર્યા અને નામ આ દીકરીનું આવ્યું. એટલે અત્યારે સમાજ પણ રોષે ભરાયેલો છે. તમામ સમાજના લોકો છે આ દીકરીને બચાવવા માટે મેદાને આવ્યા છે. પણ એક પિતાએ જે પોતાની વેદના ઠાલવી છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.